જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું એક નિબંધ વિશે જેનું નામ છે ઋતુરાજ વસંતનો વૈભવ. તો મિત્રો, આ નિબંધ શરૂઆત કરતાં પહેલાં આપણે કેટલાક એના મુદ્દા જોઈ લઈએ કે જે મુદ્દામાં શું હોઈ શકે. તો સૌથી પહેલાં એની પ્રસ્તાવના આપણે લખી શકીએ. પ્રસ્તાવના પૂરી થાય એના પછી વિવિધ ઋતુઓ કઈ કઈ છે એના વિશે આપણે લખી શકીએ. ઋતુરાણી વર્ષા વિશે આપણે લખી શકીએ. એના પછી ઋતુરાજ વસંત વિશે લખી શકીએ અને વસંતનું સૌમ્ય રૂપ કેવું છે એના વિશે લખી શકીએ. વન ઉપવનનું સૌંદર્ય આપણે લખી શકીએ. માનવ, પશુ પંખી, જીવસૃષ્ટિ પર તેની શું અસર થાય છે એ લખી શકીએ. છેલ્લે એના ઉપાયો અને પછી એનો ઉપસંહાર દ્વારા આપણે નિબંધની પૂર્ણાહુતિ કરી શકીએ. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. તો જોઈએ તમારી સમક્ષ નિબંધ મૂકવાનો પ્રયત્ન કરીએ આપણે કે કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણ મુખ્ય ઋતુઓ છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ પોતપોતાની આગવી વિશેષતાથી માનવ જીવનને વિવિધતા ભરી દે છે. બધી જ ઋતુઓના શિરમોર જેવી વસંતને ઋતુરાજ કહેવામાં આવે છે અને વર્ષાને ઋતુરાણી કહે છે. વસંત એટલે પ્રકૃતિનું નવયૌવન, સમગ્ર સૃષ્ટિમાં નવી ચેતનાનું અને પ્રસન્નતાનું પ્રાણ તત્વ. વસંત એટલે રાગ, ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહનો સરવાળો. કવિ મનોજ ખંડેરિયાએ સાચું જ કહ્યું છે કે શું કહ્યું છે? આ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. એવું આપણે એમને મનોજ ખંડેરિયાએ લખ્યું છે વસંત વિશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે વસંતમાં વન ઉપવન સોળે કળાએ ખીલી ઉઠે છે. ફૂલોની ફોરમ ચોતરફ ફેલાય છે. પ્રકૃતિના કણ કણમાં વસંત પોતપોતાના ભરપૂર યૌવન સાથે ડોલવા લાગે છે. આ સમયે કોયલ કલશોર કરીને વસંતને વધાવે છે. આમ્રકુંજમાં પપિયા પુકાર કરીને વસંતને આવકારે છે. વસંત એટલે રંગોત્સવ. વસંત એટલે રંગોત્સવ. મબલક ફૂલોની છાબ એટલે જ વસંત એવું આપણે કહી શકીએ. ફાગણ માસમાં કેસુડાના ફૂલોનો રંગોત્સવ વસંતના વધામણા વનમાં અને જન્મા છુપા ન રહે એવું આપણે લખી શકીએ. વસંત એ ઈશ્વરનું એક અમૂલ્ય વરદાન છે. આ ઋતુમાં વસંત પંચમી, હોળી, ધૂળેટી જેવા તહેવારો લોકો ધામધૂમથી ઉજવે છે. વસંતમાં ભ્રમણ કરવું એ સ્વાસ્થ્યપ્રદ છે. વસંતનું પ્રાકૃતિક સૌંદર્ય ગામડામાં વધુ જોવા મળે છે. વધારે ગરમી નહીં, વધારે ઠંડી નહીં, એવું આહ્લાદક વાતાવરણ આ ઋતુમાં જ ઊભું થાય છે. વૃક્ષો વસંતનું બેસતા જ નવા પર્ણો ધારણ કરે છે. મલયાલીલોની પીંછીને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના, એવું આપણે એક પંક્તિ દ્વારા સમજી શકીએ છીએ. ત્યારબાદ ઉદ્યાનમાં ગુલાબ, ચંપો, જુઈ અને મોગરાનું સામ્રાજ્ય જોવા મળે છે. વિવિધ ફૂલોનો રસ પીનારા ભમરા પોતાના ગુંજનથી વાતાવરણને ગજાવી મૂકે છે. રંગબેરંગી પાંખોવાળા પતંગિયા અને મધમાખી મધુરસની મોજ માણતી હોય છે. વસંતનો વૈભવ માનવીઓના મન પર અજબ કામણ કરે છે. તેઓ અબીલ ગુલાલથી વસંતને વધાવે છે. વસંત તો આનંદનું ચિરંતન ગાન છે. યૌવનની સરિતા એટલે વસંત. આનંદ, ઉમંગ, સંગીત, નૃત્ય, સુગંધ અને સૌંદર્યનો ખજાનો વસંત છે. અંતે વસંતના વૈભવ માટેની પંક્તિઓ તમારા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું તો આ છે. જો શું છે કે ઉડે છે ઠેર ઠેર ફુવારાઓ રંગના, ઉડે છે ઠેર ઠેર ફુવારાઓ રંગના, મને થાય છે કે ડૂબી મરીએ વસંતમાં. કંટક ક્યાંથી હોય અનુભવ વસંતનો, ફૂલો જ માત્ર પી શકે આસવ વસંતનો. આ પંક્તિઓ લખી અને આપણે નિબંધનો અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ અને વિડીયોની પણ પૂર્ણાહુતિ કરીએ છીએ. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.